આજકાલ લગભગ એ તો સમજી લો કે 100% તો આ ભાઈ આપણે કેવા નામ ગોપાલભાઈ ઇટાલિયા અચ્છા, આ એ બાજી મારી જાય. કેવી રીતે તમને એવું લાગે? એ કારણ કે આ નેતા બધા મોટા મોટા છે, ભાજપના છે, કોંગ્રેસના છે, એ મત ટાણે આવે. મત જોતો હોય એટલે ભાઈ બાપા બધાને કરે, અમને મત આપજો, છૂટાડજો, અમે તમારું આમ કરી દઉં તેમ કરી દે. બાકી પછી કોઈ દી કોઈને 5 વર્ષ લગી પાછી ભીખ માગવાનું ટાણું આવે તો એ ભીખ માગવા મોટી જોડી લઈને આવે, પાછો માગીને વયો જાય, એમ કરીને 30 વર્ષ કાઢી નાખ્યા. અચ્છા, બરોબર. તો આજકાલ તમને આ મળદ ધીડો છે, એટલે આ મળદમાં કોંગ્રેસમાં હતા એને અમે ભાજપમાં લઈ લીધા. ઓલા આમ આદમી પાર્ટી વાળા ભાજપમાં જતા, આમ આદમીમાં લઈ લીધા, અને ભાજપના હતા એને આમ આદમીમાં લઈ લીધા. એટલે આ વખતે અમે તો અમારા ગામનું તો એમ કહી છીએ કે 100% મતદાન આપ આદમીમાં થાય. અચ્છા, પણ એ તો હવે અત્યાર સુધી તો ભૂપતભાઈ હતા, એ બીજેપીમાં જતા રહ્યા. ભૂપતભાઈને થોડું ઘણું કાંઈક ઓલા લોકોએ એની પાસે તો સામ દામ પૈસો બધું છે,